નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે। તમારી સમક્ષ એક નવો વિડીયો લઈને આવ્યો છું જે શિક્ષકોની ભરતીને લઈને છે। જે શિક્ષકોની ભરતીની ઓફિશિયલ જાહેરાત છે। મિત્રો, આપણે જગ્યાની વાત કરીએ તો મિત્રો બધા જ વિષયોમાં જગ્યા ઉપલબ્ધ છે। આ ભરતીમાં મિત્રો કોઈ પણ જાતની પરીક્ષા લેવામાં નહીં આવે, ઇન્ટરવ્યુના આધારે જ તમારું જોબનું સિલેક્શન કરવામાં આવશે। મિત્રો, લાયકાતની વાત કરીએ તો લાયકાત BA, MA તેમજ BEd તેમજ બીજી કેટલીક લાયકાતો જોઈએ છે, જે આ વિડીયોમાં જોઈ લેશું। તેમજ મિત્રો, ઇન્ટરવ્યુની છેલ્લી તારીખ કઈ છે એ સંપૂર્ણ માહિતી મિત્રો આ વિડીયોમાં આપણે જોઈ લેશું। તો વિડીયો સંપૂર્ણ જોજો અને વિડીયો તમને સારો લાગે તો વિડીયોને એક લાઈક અને ભરતીને લગતી કોઈ પણ માહિતી મેળવવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો। તો ચલો મિત્રો, આપણે વિડીયો શરૂ કરીએ। અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા લખેલું છે કે સ્વામી વિવેકાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત જ્ઞાન મંજરી પ્રાથમિક શાળા, સ્વામી વિવેકાનંદ ઉચ્ચતર માધ્યમિક કન્યા શાળા તેમજ VL માંગુકિયા ઓથાવાળા માધ્યમિક શાળા માળવાવમાં આ શિક્ષકોની જાહેરાત કરવામાં આવેલી છે, જે સ્વામી વિવેકાનંદ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત છે। અહીંયા મિત્રો તમે જોઈ શકો છો, નીચે લખેલું છે કે જોઈએ છે। તમે મિત્રો જોઈ શકો છો કે અહીંયા ક્રમ, વિષય, લાયકાત અને સંખ્યા આપેલી છે। તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ। તો સૌ પ્રથમ ગુજરાતી અને હિન્દી વિષયની વાત કરીએ તો એમાં એક જગ્યા ઉપલબ્ધ છે અને જેમાં લાયકાત BA, MA તેમજ BEd કરેલું હોવું જોઈએ। અંગ્રેજી અને સંસ્કૃત વિષયમાં 2 જગ્યા ઉપલબ્ધ છે, જેમાં લાયકાત BA, MA અને BEd કરેલું હોવું જોઈએ। ત્યારબાદ સામાજિક વિજ્ઞાન અને સમાજશાસ્ત્ર વિષયમાં 1 જગ્યા ઉપલબ્ધ છે, એમાં પણ BA, MA અને BEd કરેલું હોવું જોઈએ। ત્યારબાદ મનોવિજ્ઞાન અને અર્થશાસ્ત્રમાં પણ 1 જગ્યા ઉપલબ્ધ છે, એમાં પણ BA, MA અને BEd કરેલું હોવું જોઈએ। ત્યારબાદ આંકડાશાસ્ત્રમાં 1 જગ્યા ઉપલબ્ધ છે, જેમાં લાયકાત BCom, MCom અને BEd કરેલું હોવું જોઈએ। ત્યારબાદ કોમ્પ્યુટર વિષયમાં 1 જગ્યા ઉપલબ્ધ છે, જેમાં લાયકાત PGDCA, BCA તેમજ BEd કરેલું હોવું જોઈએ। ત્યારબાદ નીચે જોઈએ તો પટ્ટાવાળા માટેની 1 જગ્યા ઉપલબ્ધ છે, જેમાં લાયકાત 10 પાસ હોવું જરૂરી છે, તેમજ ગૃહપતિ માટેની પણ 1 જગ્યા ઉપલબ્ધ છે, જેમાં 10 પાસ અથવા તો 12 પાસ હોવું ફરજિયાત છે। ત્યારબાદ અહીંયા નીચે લખેલું છે કે ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ દિન 7માં અરજી કરવી અથવા રૂબરૂ અરજી સાથે શાળાએ આવવું। મિત્રો, દિવસ 7માં તમારે અરજી કરવાની રહેશે અથવા તો તમે અરજી સાથે શાળાએ આવી શકો છો રૂબરૂમાં। ત્યારબાદ અહીંયા સરનામું આપેલું છે, શ્રી VL માંગુકિયા ઓથાવાળા માધ્યમિક શાળા માળવાવ, કલસાડ રોડ, તાલુકો મહુવા, વાયા ડાઠા, G ભાવનગર 364130 આ એમનું ઓફિશિયલ એડ્રેસ છે। આ એડ્રેસ ઉપર તમારે અરજી કરવાની રહેશે, તેમજ એમનો મોબાઈલ નંબર પણ આપેલો છે, તેના પર તમે કોલ કરીને વધુ માહિતી મેળવી શકો છો। તેમજ એમની ઈમેલ આઈડી પણ આપેલી છે, VLmangukia.principal@gmail.com આ એમની ઓફિશિયલ જીમેલ આઈડી છે, એના ઉપર પણ તમે અરજી મોકલી શકો છો। તો મિત્રો, આ તો આજનો આપણો વિડીયો તમને જો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક અને ભરતીને લગતી કોઈ પણ માહિતી મેળવવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો। ધન્યવાદ મિત્રો, મળીએ નવા વિડીયોમાં।